વેલકમ બેક। તો રાજ્યવાસીઓ રેનકોટ હવે તૈયાર રાખજો। હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। રાજ્યના 13 જિલ્લામાં વરસાદ પડી શકે છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં વરસાદની શક્યતાઓ છે। ગાંધીનગર, અરવલ્લી, ખેડા અને આણંદમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આગામી 5 દિવસ અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યના 13 જિલ્લાઓમાં વરસાદ થઈ શકે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં વરસાદની શક્યતાઓ છે। સાથે ગાંધીનગર, અરવલ્લી, ખેડા અને આણંદમાં પણ વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। ખેડા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો। ભારે ઉકળાટ પછી નડિયાદ, માતર પંથકમાં વરસાદ વરસ્યો। નડિયાદના કાંજરી, ઉત્તર સંડા, નરસંડામાં વરસાદી માહોલ છવાયો। માતરના લીંબાથી ખેડામાં ભારે પવન સાથે વરસાદ થયો। નડિયાદ શહેરમાં વરસાદનું ઝાપટું પડ્યું છે। આ દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે કે જ્યાં વાતાવરણમાં ખેડા જિલ્લામાં અચાનક પલટો આવ્યો અને ત્યારબાદ વરસાદી વાતાવરણ જોવા મળ્યું। ભારે ઉકળાટ પછી નડિયાદ, માતર પંથકમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। આણંદ જિલ્લામાં મોડી રાત્રે વરસાદ વરસ્યો। વિદ્યાનગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। સામાન્ય વરસાદમાં એમજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। વીજ પુરવઠો ઠપ થયાને કલાકો પછી પણ અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે। અનેક વિસ્તારમાં લાઇટ ગુલ થઈ ગઈ છે। આણંદ જિલ્લામાં મોડી રાત્રે વરસાદ વરસ્યો। વિદ્યાનગર સહિતના વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે। સામાન્ય વરસાદ થતાની સાથે જ એમજીવીસીએલની પ્રી મોન્સૂનની કામગીરીની પણ પોલ છતી થઈ છે। વીજ પુરવઠો અનેક જગ્યાએ ઠપ થઈ ગયા ને કલાકો વીતી ગયા। હજી પણ આ વિસ્તારોમાં લાઇટ નથી આવી અને તેને જ કારણે આ વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો છે। છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। દેવહાંજ, અંબાલા, સનાળા સહિતના ગામોમાં વરસાદ થયો। ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। અનેક જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ છે તે અહીંયા જોવા મળી રહ્યું છે। સાથે હવે જિલ્લાના અનેક વિસ્તારોમાં આ વરસાદી વાતાવરણની સાથે પવન પણ ફૂંકાઈ રહ્યો છે। ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો છે જ્યાં પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી। અંબાલા, સનાળા ગામમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે। મહીસાગરમાં ગત રાત્રે ખાબક્યો વરસાદ। જિલ્લાના અનેક તાલુકામાં વરસાદ થયો છે। લુણાવાડા, ખાનપુર, કડાણા સહિતના તાલુકામાં વરસાદ થયો। ભારે પવન સાથે અહીંયા વરસાદ ખાબક્યો છે। વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને તેની સાથે જ વરસાદી વાતાવરણ અહીંયા જોવા મળ્યું। વરસાદને કારણે અનેક વિસ્તારો એવા છે જ્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી। લુણાવાડા, ખાનપુર, કડાણા સહિતના તાલુકામાં વરસાદી વાતાવરણ જામ્યું છે। તો મહીસાગરમાં ગત રાત્રે વરસાદી વાતાવરણ જોવા મળ્યું। જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા જોવા મળી। લુણાવાડા, ખાનપુર, કડાણા સહિતના તાલુકામાં વરસાદ થયો છે।